અસલામુઅલૈકુમ. હવે આજે આપણે આગળ જે ધોરણ 10ની વિભાગ એની અંદર આઈએમપી જે પ્રશ્નો પૂછાય છે તેની આગળ ચર્ચા કરીશું. બરાબર. હવે આમાંનો પહેલો પ્રશ્ન જોઈશું કે પહેલો પ્રશ્ન શું છે કે NH4Cl ના જલીય દ્રાવણની pH કેટલી હશે? તેનો જવાબ છે pH greater than 7. બરાબર. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે બીજા નંબરનો પ્રશ્ન છે ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? તો ખોરાક સંરક્ષક તરીકે ઉપયોગી છે આપણને CH3COOH. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે કે પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? તો પ્રોટીનનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? તો કે એમિનો એસિડમાં રૂપાંતર થાય છે. આગળ હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું તો ચોથા નંબરનો પ્રશ્ન છે એક વિદ્યુત હીટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે કે 5A. હવે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું. શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તેનો જવાબ છે કે બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ વડે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું કે તારાઓનું ટમટમવું એ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો કે જે તારાઓ આકાશમાં ચમકતા દેખાય છે તેના માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો કે વાતાવરણીય વક્રીભવન. બરાબર. આગળ સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ કે ટિંચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે? તો આપણો ખાલી જગ્યામાં જવાબ આવશે ઇથેનોલ. આઠમા નંબરનો પ્રશ્ન જોઈશું કે મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો હોય છે. બરાબર. તો મનુષ્યના દૈહિક કોષમાં કેટલી રંગસૂત્રોની જોડ હોય છે? તો કે 23. નવમા નંબરનો પ્રશ્ન જોઈએ કે વિદ્યુત પાવરનો SI એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યુત પાવરનો SI એકમ શું છે? તો કે વોટ. દસમા નંબરનો પ્રશ્ન જોઈએ ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે સંગ્રહણ નલિકા. 11મા નંબરનો પ્રશ્ન જોઈએ બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો તે મેડલ ખાલી જગ્યા ધાતુઓનો બનેલો હશે. તો ખાલી જગ્યામાં જવાબ શું છે? તો કે Cu અને Sn. Cu એટલે શું થાય છે? કે Cu એટલે થાય છે આપણું કોપર અને Sn એટલે થાય છે ટીન. આગળ આપણે 12મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો 12મા નંબરનો પ્રશ્ન છે કે કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. તો કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? તો કે અંતર્ગોળ અરીસો વપરાય છે. આગળ હવે 13મા નંબરનો પ્રશ્ન છે કે મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક આપે છે. તેનો જવાબ છે ખોટું. આગળ 14મા નંબરનો પ્રશ્ન છે કે મનુષ્યમાં ફલન થાય ત્યારે લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે. તેનો જવાબ છે આપણે સાચું. 15મા નંબરનો પ્રશ્ન છે કે વાતાવરણીય વક્રીભવનને કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. તો એનો જવાબ છે ખોટું. 16મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મોળાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે
દાંતનો સડો શરૂ થાય છે. બરાબર, તો એનો જવાબ આવશે સાચું. હવે આગળ 17મા નંબરનો પ્રશ્ન જોઈશું કે આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો કે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. આગળ 18મો પ્રશ્ન જોઈશું કે માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ. તો માનવ આંખમાં જે સૌથી આગળનો ભાગ હોય છે એનું નામ શું છે? તો કે પારદર્શક પટલ. આગળ 19મા નંબરનો પ્રશ્ન જોઈશું કે બંધ બેસતી ના હોય તેવી જોડ શોધો. તો બંધ બેસતી ના હોય તેવી જોડ કઈ છે? તો કે V - વિદ્યુત કોષ. બરાબર. આગળ હવે જો તમને છેલ્લા વિભાગની અંદર જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે તો એની અંદર 20મા નંબરનો પ્રશ્ન શું છે? તો કે લંબમજ્જા. તો લંબમજ્જા તેની સામે આપણે જવાબ શું આવશે? તો કે લાળ રસનું નિયંત્રણ. 21મા નંબરનો પ્રશ્ન છે કે અનુમસ્તિષ્ક. તો અનુમસ્તિષ્ક શું કરે છે? કે શરીરનું સમતોલન. 22મા નંબરનો પ્રશ્ન છે ઓઝોન સ્તરની અગત્ય. તો ઓઝોન સ્તર શું કામ કરે છે? તો કે UV કિરણોનું શોષણ કરે છે. આગળ 23મા નંબરનો પ્રશ્ન છે ઓઝોન સ્તરનું વિઘટન. તો ઓઝોન સ્તરનું વિઘટન શું છે? CFCS. બરાબર. આ હતા આપણે વિજ્ઞાનની અંદર જે ધોરણ 10ની પરીક્ષાની અંદર વિભાગ A ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જો તમે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરશો તો તમને ચોક્કસપણે વિજ્ઞાનની અંદર ફાયદો થશે. અસ્સલામુ અલૈકુમ.